રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સાથેનો એક ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે. જગદીશભાઈ મહેતાનો, વરિષ્ઠ નીડર નિર્ભીક પત્રકાર, નિષ્ઠાવાન પત્રકાર, પ્રજા માટે ખરા અર્થમાં લોકશાહીમાં જે ચોથી જાગીર ગણાય છે પત્રકારત્વ, એને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર જગદીશ મહેતાનો એ ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે. આખું ગુજરાત સાંભળી રહ્યું છે. એટલે શરૂઆતમાં એ જે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે એ સમસ્યા આ છે, સત્તાના મદથી ભકેલા. તમે જ્યારે 25-30 વર્ષ સુધી એક ધારા સત્તામાં રહો અને ખૂબ માલ ખાઈ, ખૂબ જે ઘી છે રાજનીતિમાં આર્થિક સદ્ધરતા સાધવાનું, એ ખાઈ અને તમે જ્યારે માથેલા સાંઢ જેવા, આખલા જેવા થઈ જાઓ, એટલે ખૂબ અવિવેકી થઈ જાઓ. એટલે ખૂબ જ અવિવેકી રીતે જગદીશ મહેતા સાથે આ જે ડિરેક્ટર છે માર્કેટિંગ યાર્ડના, એ પોતાની વાતની શરૂઆત કરે છે ધમકાવતા હોય એ રીતે, જેમ શિક્ષક બાળકને ધમકાવે, વિદ્યાર્થીને, અથવા તો કોઈ મોટો બાહુબળી માણસ કોઈ કમજોર માણસને ધમકાવે, એ પ્રકારે પોતાની વાતની ખૂબ અવિવેકી રીતે ઊંચા અવાજે શરૂઆત કરે. એને એમ કે ભાઈ ઠીક છે, પત્રકાર છે ને બામણ છે, બ્રાહ્મણ છે ને કમનસીબે ભારતમાં છેલ્લા 200 વર્ષમાં એક ગરીબ બ્રાહ્મણ હતો ને એક ચતુર વાણિયો હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો ને એક ધનિક વાણિયો હતો, આવી જે બધી વાતો ચાલે. એટલે તેજસ્વી બ્રહ્મને જાણનાર બ્રાહ્મણને લોકો ટેકિંગ ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. એટલે એમને એમ કે ભાઈ બ્રાહ્મણ છે અને ધમકાવી દઈશું. એટલે એ પ્રકારનો પ્રયાસ કરતા આપણને જોવા મળે છે એ જે ડિરેક્ટર છે એ. પણ હવે તમે જ્યારે જાહેર જીવનનો હિસ્સો હોય, દાડો ઉગે અને તમે સત્યને છાપતા હોય, દાડો ઉગે ને તમે સરકાર સામે નોર ભીડાવતા હોય, દાડો ઉગે ને તમે બાહુબલી સત્તાવાન લોકોની સામે પડતા હોય, તો હવે એટલી હિંમત તો નિર્માણ થઈ જ ગઈ હોય જગદીશભાઈની અંદર. નહીં તો આ થઈ ન શકે. કાયર, કમજોર, નપુંસક, વાતે વાતે ડરી જનારા માણસથી તો આ થાય નહીં. અને જગદીશભાઈ તો ઊંટનું બટકું. ખરેખર જે બ્રાહ્મણ છે ને સનાતનમાં, એ બ્રહ્મને જાણતો હોય ને, બ્રહ્મને, એને બ્રાહ્મણ કહેવાય. અને બ્રહ્મને જાણનારો માણસ શરીરના રહેવાથી ડરે નહીં. વર્ષ 2025માં ગુજરાત સરકાર સામે કશુંક પણ બોલવું ને એટલે કોઈ કમજોર માણસ ન બોલી શકે. એટલે એ ડિરેક્ટરને એ ખબર નથી કે ભાઈ માથે કફન લઈ, હાથમાં ખાપણ લઈ અને જ્યારે તમે નીકળો ફના થવા, તો જ તમે ધનાનંદ જેવી આ અહંકારી સરકાર, એના મંત્રીઓ સંત્રીઓ વિરુદ્ધ કશુંક બોલી શકો. એટલે એ ચેષ્ટાને ખરેખર ત્રાસ છે આવા લોકોનો. ખરેખર ભાજપ સનાતનની રક્ષાના નામે સત્તામાં આવ્યો, પણ થાય એવું કે એ સનાતનની રક્ષા, જનસંઘ, હિન્દુત્વ, આ બધું તો ક્યાંક પછી છે ને દૂર દૂર હાંસિયામાં ધકેલાઈ જાય છે. અને એવા જૂજ લોકો હોય છે જે બિચારા રામ મંદિર વખતે અયોધ્યામાં ગોળીઓ ખાવા માટે ગયા હતા, જનસંઘથી જોડાયેલા હતા. પણ બીજા બધા ઘણા બધા એવા ખોટા લોકો કે જેના માટે રાજનીતિ માત્ર સાધન હોય, આર્થિક હિત સાધવાનું, આર્થિક રીતે પગભર બની જવાનું, મલઈ અને માવો ખાઈ જવાનું. એટલે ખાસ કરીને સહકારી સંસ્થાઓ, ભાજપના જે લોકો સહકારી સંસ્થાઓમાં છે ને, આ જ પ્રકારના લોકો છે. એમને ન સનાતન જોડે લેવા દેવા છે, ન હિન્દુત્વની રક્ષા જોડે લેવા દેવા છે, એમને કશું જ લેવા દેવા નથી. આ રાષ્ટ્ર જોડે પોતાના છોકરાઓ સચવાઈ જાય, સગા વહાલાના છોકરાઓને પણ પૈસા લઈ અને નોકરીએ લગાડી દેવામાં આવે, પોતાના હિત સાધી લેવામાં આવે. ખેડૂત ગયા તેલ લેવા, આ રાજ્યની પ્રજા ગઈ તેલ લેવા, આ રાજ્યના હિન્દુઓ ગયા તેલ લેવા, જેને ખોબલે ને ખોબલે મત આપી તમને આટલા સક્ષમ અને સબળ બનાવ્યા છે રાજનીતિમાં. કમલમનું જે મહેલ જેવું મોટું તમને પરિસર દેખાય છે ને, ત્યારે બન્યું છે જ્યારે આ રાજ્યની પ્રજાએ સતત તમારામાં વિશ્વાસ મૂકી અને તમને વારંવાર ચૂંટીને મોકલ્યા છે. એટલે આવા મુત્સદ્દી ખોટા લોકો પણ રાજનીતિનો હિસ્સો બની જતા હોય છે. અને અત્યારે તો આવા જ છે કે જેને માત્ર ઘર ભરી લેવું છે, તિજોરીઓ ભરી લેવી છે, એવા લોકો. અને માર્કેટિંગ યાર્ડમાં ખાસ, સહકારી સંસ્થાઓમાં ખાસ, કે જે મલાઈ ખાવા માટે એમને કોઈ લેવા દેવા નથી. એટલે આવા કોઈ હોય અને એમને એવું લાગતું હોય કે ભાઈ જગદીશભાઈને ધમકાવી દઈશું, ડરાવી દઈશું, તો ભાઈ અમે કે જગદીશભાઈ જે કોઈ અમે જ્યારે ખુલીને બોલતા હોય તો અમને એટલી માનસિક તૈયારી તો હશે જ. જેની ભીતર કાયરતા હોય, નપુંસકતા હોય, કમજોરી હોય, એ તો કોઈ વિડીયો જ ન બનાવી શકે. 30 વર્ષથી જે લોકો ગુજરાતમાં શાસનમાં છે એમને પડકારવા એ કોઈ નાની માના ખેલ નથી.
અમારી ઉપર પણ ઘણું બધું દબાણ હોય, અમને ઘણા બધા લોકો કોલ કરતા હોય, પણ જેને શાકા કરવું હોય, જેને કેસરિયા કરવા હોય, જે ફના થવા નીકળ્યા હોય ને એવા લોકો જ વિડીયો બનાવી શકે અને પડકારી શકે. રહી વાત જગદીશ મહેતાની, તો આખાય ગુજરાતમાં ખૂબ જવાબદારીપૂર્વક કહું છું મિત્રો, ખૂબ જવાબદારીપૂર્વક કહું છું, આખાય ગુજરાતની અંદર જો સત્યને એ જેવું છે એવું દંભ પાખંડ વિના સત્ય જેવું છે એવું જો કોઈ હૃદય નીચોવીને વાત કરતું હોય સ્પષ્ટ રીતે ડર્યા વિના, તો એ માત્ર ને માત્ર જગદીશભાઈ મહેતા છે. આને સાચવવાના, આ પક્ષને સાચવવાના બિલકુલ નહીં. ઠીક છે, કોઈના પ્રસંગમાં જતા હશે એ, પણ જ્યારે વાત એમના છાપામાં એમનો લેખ લખવાની આવે કે કોઈ પ્રાઇવેટ ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપવાની આવે, ડિબેટની આવે, તો એમાં બિલકુલ એ કોઈનું કશું જે સત્ય હોય જેવું હોય એવું જ કહી દે. એટલે જગદીશ મહેતા જેવા બ્રાહ્મણને એક તો સામાન્ય બ્રાહ્મણ ન ગણવો, એ ખૂબ બ્રહ્મને જાણનારો અને શરીર હોવું ન દેહાભિમાનથી ઉપર ઉઠેલો બ્રાહ્મણ છે, નીડર છે, નિર્ભીક. ઊંટનું બટકું છે. ઊંટનું બટકું આપણને ખબર છે ને કે ઊંટ એક વખત કોઈ વસ્તુ પકડી લે પછી છોડે નહીં. એટલે ભાઈ અહંકારથી વાતની શરૂઆત તો કરે છે, પણ તરત જ જગદીશભાઈને ખબર પડી જાય છે ને કે ભાઈ તમે વાંકા ત્રાસી વાત ન કરશો, હું કંઈ ઓછીમાં આવ્યા નથી, એ રીતે એને પડકારો ફેંકે છે. અને પછી પેલા ભાઈ કંઈક નીચે ઉતરે છે અને ધીમે ધીમે પછી શાંતિના સ્વરમાં વાત પોતાની ચાલુ કરે છે. એટલે જગદીશભાઈ હોય કે મીડિયા જગતમાં રહેલા કોઈ પણ લોકો હોય, નીડર નિર્ભીક બનવું પડશે. કારણ કે આવા એરા ગેરા નથું ગેરા કોઈ પણ હાલતા ચાલતા, પણ તમારે ખાલી તિજોરીઓ ભરવાનું જીવનનું લક્ષ્ય છે. અમે તો ભાઈ ખાપણ હાથમાં લઈને નીકળ્યા છીએ આ રાજ્યની પ્રજા માટે, આ રાજ્યની પ્રજાની અસ્મિતાની રક્ષા માટે. એટલે તમે અમને ડરાવશો અને એમ એટલા કમજોર હોય તો આ બધું થઈ ન શકે. એટલે એને ખબર નહોતી એ ભાઈને, એટલે એને પ્રયાસ કર્યો, પણ ખૂબ સારી રીતે જગદીશ મહેતાએ એને જવાબ આપ્યો. અને હું તો આ વિડીયો જે પણ પત્રકાર મિત્રો જોઈ રહ્યા છે એ પ્રાદેશિક કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય, બધાને કહેવા માગીશ કે ભાઈ જ્યારે તમે વાત કરો ત્યારે નિર્ભીકતાથી જ વાત કરવાની. કેમ કે આપણે જો ડરીને રહીશું, પાણીમાં રહેવું અને મગરમચ્છથી ડરવું, તો એ બંને વસ્તુ સાથે ન ચાલે. એટલે બિલકુલ ગેંગે ફેંફે ન કરવું, બિલકુલ થૂંકેલું ન ચાટવું, અને આપણી જે વાત છે એને નિડરતાથી, મક્કમતાથી વળગી રહેવું. અને જગદીશભાઈ જેવા લોકોની ઉપર આ પ્રકારના જે તત્વો છે, આવા મલઈ ખાઈ અને ખૂબ મદમસ્ત આખલા જેવા બનેલા સત્તામાં રહી, તો આ જગદીશ મહેતા જેવા લોકોની પડખે ઊભા રહેવું પણ આપણી ફરજ છે. કેમ કે આ બધા જ જે માલ ખાવા માટે આવેલા છે ને રાજનીતિમાં, જાહેર જીવનમાં, સત્તામાં, એ બધા જ લોકોના આપણે દુશ્મન છીએ જે સત્ય બોલે. એટલે કાબિલે તારીફ છે, વંદનને પાત્ર છે અને ખૂબ નીડર નિર્ભીક બ્રાહ્મણ છે. અને આવી નીડરતા નિર્ભયતા હોય તો અને તો જ તમે જાહેર જીવનમાં રહી શકો, પત્રકારત્વ કરી શકો. એટલે વર્ષ 2025માં ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા જેવા લોકો પોતાનો રાજધર્મ ખરા અર્થમાં નિભાવી રહ્યા છે, તો સાથે સાથે હું કહીશ કે જગદીશ મહેતા જેવા પત્રકારો પણ પોતાનો જે પત્રકાર ધર્મ છે, લોકશાહીની જે ખરા અર્થમાં ચોથી જે જાગીર છે એને ચરિતાર્થ કરી રહ્યા છે. ધન્યવાદ.